નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા. મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરીશું જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે, જે અત્યારે લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ જોવા મળી રહી છે. હવે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર જે લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ છે પ્રમાણે સિસ્ટમ ગુજરાત ઉપર આવી શક્યતા 28-29 તારીખ આસપાસ આવી શકે જેવી શક્યતા વિવિધ મોડલના જે અભ્યાસ છે મુજબ લાગી રહ્યું છે. તો હવે આ સિસ્ટમ આવશે કે શું એની આપણે આ વિડીયોમાં બધું લેટેસ્ટ અપડેટ આપવાનો છે. જો કે વિસ્તારની માહિતી છે હજી પણ આપણે ન આપીશું. વિસ્તારની માહિતી તમને 25 અથવા 26 તારીખે આપવામાં આવશે. ભલે થોડુંક લેટ થશે પણ વિસ્તારની માહિતી છે હવે પૂરો એના ઉપર એનાલિસિસ કરી પ્રિડિક્શન કરી અને એના બાદ તમને વિસ્તારની માહિતી આપવામાં આવશે કે કયા વિસ્તારોની અંદર વરસાદ કેવો જોવા મળશે, આ વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળશે, આ વિસ્તારનો બધા આપણે એનાલિસિસ કરી અને એના ઉપરથી તમને માહિતી આપીશું. અત્યારે જે લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ ગુજરાત ઉપર ડાયરેક્ટ આવે છે. હવે મેન વાત રહી કે રાજસ્થાન ઉપર એ સમય એન્ટી સાયક્લોન જોવા મળી રહ્યું છે. હવે મેન મુદ્દાની વાત છે કે રાજસ્થાન ઉપર જે એન્ટી સાયક્લોન છે એ સિસ્ટમને કેટલો આગળ આવવા માટે અવરોધ બની રહ્યો છે એના ઉપર હવે નજર રાખવાની રહેશે. પણ કચ્છથી ચોમાસાની કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો પરથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તો હવે એ જોવાનું રહ્યું કે ત્યાં વરસાદ જોવા મળશે કે શું છે. પણ એવું નથી મિત્રો કે જ્યાં ચોમાસાએ વિદાય લઈ લીધી તો ત્યાં વરસાદ ન થશે. 30 સપ્ટેમ્બર સુધી 1 જૂનથી લઈને તમને પહેલાથી બતાવી દીધું છે, 1 જૂનથી લઈ અને જે 30 સપ્ટેમ્બર સુધી જે વરસાદ જોવા મળશે એને ચોમાસામાં જ ગણવામાં આવશે. ભલે ત્યાં ચોમાસું વિદાય લઈ લીધું હોય સપ્ટેમ્બરમાં અથવા જૂનમાં, ત્યાં ચોમાસું પહોંચ્યું કે ના પહોંચ્યું, આ વરસાદ પડશે એને ચોમાસામાં જ ગણવામાં આવશે. હા, 30 સપ્ટેમ્બર બાદ 1 ઓક્ટોબરે પણ જો વરસાદ પડશે તો એને કમોસમી વરસાદ અથવા માવઠારૂપી વરસાદમાં ગણવામાં આવશે. એવો આપણે જે ઘણા વર્ષોથી એવો અનુમાન લાગતા હોય છે કે 1 જૂનથી લઈને 30 સપ્ટેમ્બર સુધી આ જે 4 મહિનાનો જે સમયગાળો છે એમાં જે વરસાદ પડતા હોય છે એને ચોમાસામાં ગણવાતા હોય છે. એમાં પણ જૂન અને જુલાઈમાં જે વરસાદ પડે એ ખેડૂતો માટે મહત્વના હોય છે. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર પડે છે એ અમુક ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થાય છે અને અમુક ખેડૂતો માટે ફાયદાકારક પણ સાબિત થાય છે. કારણ કે સપ્ટેમ્બરમાં પણ ઘણા પાકો એવા હોય છે કે જેને જીવંતદાન મળતું હોય છે અને અમુક પાકો એવા હોય છે સપ્ટેમ્બરમાં કે જેને મોટા પાયે નુકસાન પણ જોવા મળતું હોય છે. પણ જો આ રાઉન્ડ આવશે તો મિત્રો ઘણા ખેડૂતોના પાથરા છે એ તરશે પલળશે. જો કે નુકસાન પણ મોટું થશે. જો આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ જોવા મળી શકે છે. પણ હવે આપણે અને અમે કાંઈ કરી નથી શકતા કારણ કે બધા ઉપરવાળાના હાથમાં છે. જે કરશે એ ઉપરવાળું કરશે. આપણે પ્રેડિક્શન આપીએ અને અનુમાન આપીએ છીએ. બાકી 100% આપણી ચેનલ ઉપર જે એવું નથી કહેતા કે આગળ સાચી પડશે. પણ જો આ સિસ્ટમ આવશે ને મિત્રો તો ખેડૂતોના પાથરા છે એ જરૂર થશે અને જે અમુક વિસ્તારોની અંદર રીતસરનું નુકસાન જોવા મળી શકે છે. નુકસાન ભેટવાનો પણ વારો આવી શકે છે. તો ખેડૂત મિત્રોને હું અપીલ કરી રહ્યો છું હાથ જોડીને કે 27 તારીખ સુધી 26 અને 27 તારીખ સુધી તમારું જે પણ કામ હોય, જે પણ તમારે બહાર ખેતરમાં જે પણ મગફળી પડી હોય કે શું, મને વધારે ખેતીમાં નોલેજ નથી છતાં હું ખેડૂતોને સાચી માહિતી પહોંચાડી રહ્યો છું. પણ એમાં જો ખેતરમાં મિત્રો ખુલ્લા ખેતરમાં જો તમારી મગફળી પડી હોય ને તો 26 અથવા 27 તારીખ સુધી ઉપાડી લેજો મિત્રો. પછી તમને રોવાનો વારો ન આવે એ જોજો. કારણ કે તમારે હું સાચી માહિતી આપી રહ્યો છું. નુકસાનથી બચવા માટે તમે કહી રહ્યો છું કે 27 તારીખ સુધી જે કામ તમારું બાકી હોય એ કમ્પ્લીટ કરી લેજો. આપણી તરફથી આપણે તૈયાર રહેવું પડશે. સિસ્ટમ આવે કે ના આવે આપણે આપણી તરફથી તૈયાર રહેવું પડશે. કારણ કે જો આવશે ને તો પછી કોઈ પણ કહેવા વાળો ન હશે કે હવે આ નુકસાન થયું, આ થયું, કોઈ ન કહેશે. પણ અત્યારથી જ આપણે સતર્ક રહી જઈએ તો તમારા માટે સારું રહેશે. કારણ કે 27 તારીખ સુધી જે પણ તમારો પાક હોય એને અંદર લઈ લ્યો, ઉપાડી લ્યો ખેતરથી. પછી તમારો રોવાનો વારો ના આવે એવો કામ કરજો. હું તમને સાચી માહિતી અને સચોટ માહિતી અત્યારે લેટેસ્ટ વેધર મોડલની જે અપડેટ છે એ અપડેટ આવી છે તમારે માહિતી આપી રહ્યો છું. જો કે આપણે એવું નથી કહેતા કે આમ થશે તેમ થશે, પણ તમને એવું કહી રહ્યા છે કે 26-27 તારીખ સુધી જે કામ હોય એ તમે પતાવી લેજો. કારણ કે 28 તારીખથી રાઉન્ડ ચાલુ થવાનો શરૂ થઈ જશે. એ તમામ મિત્રોએ ગુજરાતના નોંધ લેવી, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 28 તારીખથી રાઉન્ડ શરૂ થશે. હવે મિત્રો સિસ્ટમના મુવમેન્ટ ઉપર આપણે વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આવનારા દિવસોમાં લો પ્રેશર બનશે. ત્યારબાદ આ સિસ્ટમ મજબૂત બની અને કદાચ વેલ માર્ક લો પ્રેશર અને કદાચ આ સિસ્ટમ ડિપ્રેશન પણ બની જાય. અમુકનો કેવો એવો પણ છે કે આ સિસ્ટમ કદાચ ડીપ ડિપ્રેશન પર બનશે. પણ એના ઉપર હું નજર રાખીશ. 1-2 દિવસમાં તમને અપડેટ આપીશ કે આ ડીપ ડિપ્રેશન બનશે કે ના બનશે. પણ આ સિસ્ટમ જો મહારાષ્ટ્ર ઉપરથી થઈ અને મુંબઈ તરફથી આવી અને ગુજરાત ઉપરથી પસાર થશે, જો અરબ સાગરમાં જશે
તો કદાચ આ સિસ્ટમ વાવાઝોડું પણ બની જાય, પણ એની શક્યતા ટાળે માત્ર 50% ગણીને ચાલવાનું છે. સિસ્ટમ ડિપ્રેશન બનશે એ કદાચ તમે ફાઇનલ જો માની લ્યો, જો બનશે તો આ સિસ્ટમ ડિપ્રેશન જરૂર બનશે. વેનમાર્ક લો પ્રેશર થઈ અને સિસ્ટમ ડિપ્રેશન બનશે. વેનમાર્ક ડીપ ડિપ્રેશન બનશે કે ના બનશે એની અપડેટ છે તમને 1 થી 2 દિવસમાં આપવામાં આવશે. ફાઇનલ વિસ્તારની અપડેટ છે એ તમને 25 અથવા 26 તારીખે આપવામાં આવશે. ત્યાર સુધી આપણે આ સિસ્ટમના વિડીયો છે રોજે રોજ મૂકીશું, અને એક દિવસ નહીં આવે વિડીયો, એક દિવસ આવશે એ કરીને તમને 25-26 તારીખ સુધી તમે પહોંચાડી દઈશું, અને એની બાદ આપણે ફાઇનલ અપડેટ આપીશું. ત્યાં સુધી આપણે સિસ્ટમ મુવમેન્ટ ઉપર વાત કરતા રહીશું કે આજે કયા વિસ્તારની અંદર ટેકમાં ફેરફાર થયો છે, આજે કયા ફેરફાર. તો જીએપીએસ અને ECMWF ની વાત કરીએ તો જીએપીએસ તો મિત્રો કંઈ અલગ રૂપમાં ચાલી રહ્યો છે. જીએપીએસ છે એટલો સટીક નથી આ વર્ષે, અને આ સિસ્ટમમાં પણ અત્યારે જે રૂટ બતાવ્યું છે એમાં ઘણો બધો મતાંતર છે. પણ જે સચોટ જે મોડલ છે એક સત્યની નજીક રહેતું હોય છે, જે હોય છે આપણું ભારતનો ECMWF મોડલ છે, આપણા ભારતમાં સત્યની નજીક રહેતું હોય છે, એ અત્યારે ગુજરાત માટે પોઝિટિવ છે. તો એ ખેડૂતો માટે માઠા સમાચાર ખરેખર ગણી શકાય, કારણ કે 26-27 તારીખ સુધી મિત્રો જે કામ હોય એ હાથ જોડીને કહી રહ્યો છું કે જે કામ હોય પતાવી લેજો અને બધો તમારો કમ્પ્લીટ કરી નાખજો. આપણા તરફથી આપણે તૈયાર થઈ જશું, પછી ભલે સિસ્ટમ આવે કે ના આવે, આપણા તરફથી આપણે તૈયાર રહેવું. એટલે મારી નમ્ર અપીલ છે ટોપ ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી રેહાન જુનેજા હું અપીલ કરી રહ્યો છું કે તમારો જે કામ હોય એ 26-27 તારીખ સુધી પતાવી લેજો. તમને કોઈ પણ ક્વેશ્ચન અથવા સવાલ પૂછવો હોય, વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને જો તમે બોલશો તો તમને હું નંબર પર આપી દઈશ, તમે એના ઉપર મને કોલ કરી અને માહિતી મેળવી શકો છો. જો કે હું અત્યારે ટાઇટલમાં નંબર ન નાખીશ, કારણ કે વધારે કોલ આવશે તો વધારે ડિસ્ટર્બ થશે. પણ જેને વધારે માહિતી, સચોટ માહિતીની જરૂર હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમે એટલું લીખજો ખાલી મને કોમેન્ટ બોક્સમાં કે તમારા નંબર આપો, એટલું લીખશો તો તમે નંબર આપી દઈશ, તમે મને કોલ કરી શકો છો. તમને જે સચોટ માહિતી તમારા વિસ્તારની હું આપી શકીશ, કારણ કે તમે સૌરાષ્ટ્રથી છો તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાની માહિતી તમને હું આપી દઈશ. તમે કયા જિલ્લાથી છો એ જિલ્લાના નામ સાથે તમે કોલ કરજો, અને જિલ્લા વાઇઝ ગામ સાથે તમને કોલ કરજો, તાલુકા સાથે, જે તમને સચોટ માહિતી આપવાનો હું પ્રયાસ કરીશ. અત્યારની જે ECMWF ની જે લેટેસ્ટ વેધર મોડલ જે અપડેટ છે એ પ્રમાણે ક્યાં ને ક્યાંય ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ સામે આવી શકે છે, એવી શક્યતા હાલ મને લાગી રહી છે. એટલો જ કહીશ, એને આગળ હું ન કહીશ. પણ હવે જે સિસ્ટમના જે ટ્રેક ઉપરથી અત્યારે વાત કરીએ તો આ સિસ્ટમ અત્યારે બની અને 26-27 તારીખ આસપાસ આ સિસ્ટમ થોડીક ઝડપથી આગળ વધશે એવું મને લાગી રહ્યું છે. અને સિસ્ટમ 27-28 તારીખ આસપાસ આ સિસ્ટમ 28 અને 29 તારીખ આસપાસ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર આવે એવો ECMWF મોડલ હાલ બતાવી રહ્યો છે. જો કે એમાં ફેરફાર થવાની શક્યતા હજી લાગી રહી છે. આપણે અત્યારથી જ કહી રહ્યા છે કે ફેરફાર થવાની શક્યતા લાગી રહી છે. વિસ્તારની માહિતી છે એ તમને 25 અથવા 28 તારીખે આપવામાં આવશે. કયા વિસ્તારની અંદર વધુ વરસાદ જોવા મળી શકે છે. અત્યારે આપણે વિસ્તારની માહિતી ન આપીશું કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે, પણ હા, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ જરૂરથી જોવા મળી શકે છે. બીજા વિસ્તારોની માહિતી અને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની ફાઇનલ અપડેટ છે એ 25 અને 26 તારીખ 25 અથવા 26 તારીખ આસપાસ આપવામાં આવશે. ત્યાં સુધી આપણે રોજ સિસ્ટમના ટ્રેક અને મુવમેન્ટ ઉપર વાત કરીશું કે કયા વિસ્તારોની અંદર સિસ્ટમનો ટ્રેક છે, કઈ બાજુ જોવા મળી શકે છે. અત્યારની સ્થિતિ પ્રમાણે જીએપીએસ કે ECMWF, જીએપીએસ ભલે ગોળ દેખાડી રહ્યું છે પણ લાવી ગુજરાત ઉપર જ રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે શું છે. રોજ આપણે એની અપડેટ છે આપતા રહીશું. અત્યારે વિડીયોમાં આટલું જ છે. સિસ્ટમના ટ્રેક ઉપર આપણે વાત કરવી હતી. ફાઇનલ અપડેટ છે તમને 25-26 તારીખ આપવામાં આવશે. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું આ સિસ્ટમના લેટેસ્ટ ટ્રેક અને લેટેસ્ટ વેધર મોડલોની અપડેટના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આભાર.